મિત્રો, એસએમપી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તે કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની દૂધધારા ડેરી 151 કરોડના દેવામાં હોવાના આક્ષેપ સાથે સહકારી મંડળીના શુદ્ધિકરણ માટે અપક્ષ પેનલ ઉતરી હોવાના આક્ષેપ। અપક્ષ પેનલના અરુણસિંહ રણાએ પત્રકાર પરિષદ સંબોધી। ભરૂચ શહેર, અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા વગેરેના બિહાર ચૂંટણીને ધ્યાને રાખી બીજેપીનું સંપર્ક અભિયાન માટે બેઠક યોજાઈ। જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ તથા સ્વસ્થ નારી સશક્તિકરણને લઈને પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। दूधधारा डेरी 151 करोड़ना देवामां होवाना आक्षेप साथे सहकारी मंडळीना शुद्धिकरण माटे अपक्ष पेनल चूंटणी जंगमां होવાનો દાવો અરુણસિંહ રણાએ કર્યો છે। ગઈ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલમાં છે 154 કરોડ દેવું વાર્ષિક અહેવાલ બોલે છે। મિત્રો, આ બેવ ગામ એવા છે કે 1200 થી વધારે વસ્તીનું ગામ હલદરવાનાથી ને 700 થી વધારે વસ્તીનું ગામ કોબલા નથી। હવે 700 ગામની અંદર 75,000 લીટર દૂધ આવતું હોય તો કદાચ આપને બધાને ખબર છે, કદાચ ગાય કે ભેંસની એવું કંઈક
હોય કે 1000 લીટર 2000 લીટરની કોઈ ગાય ભેંસ હોય તો ખબર નથી અમને, પણ એ ગામમાંથી 75,000 લીટરની એવરેજ થી દૂધ આવે છે 3 મંડળીમાં. દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે. ચૂંટણી તો છે બધું, મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટવાના છે, જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટવાના છે. એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે, પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું. જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું. હવે એમાં શું છે, હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે. એની પાસે રોજનું દૂધ આવતું હોય 8 લાખ લીટર દૂધ, એટલે એ તો વેચે જ ભાઈ. હું તો એના માટે ગરીબ જ છું, મારી પાસે કઈ મળે ના. એટલે તમે માનો છો કે ઇલેક્શનમાં પૈસાનો વ્યવહાર ચાલે? નહીં, હવે ઇલેક્શનમાં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે કાલે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ અપક્ષ પેનલ ચૂંટણી જંગમાં છે અને 19મી સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દૂધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા થનાર છે, જેના પગલે પ્રથમ વખત દૂધધારા ડેરીની ચૂંટણીમાં સહકારી મંડળીના કિંગ ગણાતા અરુણસિંહ રણાએ પોતાની પેનલ સાથે ચૂંટણી જંગમાં હોય અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ પણ આ પેનલ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોવાના અનુસંધાનમાં અરુણસિંહ રણાની અપક્ષ પેનલે પત્રકાર પરિષદ સંબોધી દૂધધારા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના કૌભાંડો ખુલ્લા મૂક્યા હતા. અરુણસિંહ રણાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા કહ્યું હતું કે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને દૂધધારા ડેરી 18 વર્ષથી ઘનશ્યામ પટેલ કે જેઓને અમે જ બેસાડ્યા હતા, પરંતુ તેમને ઓળખવામાં અમે થાપ ખાઈ ગયા છે અને તે આજે અમે સ્વીકારીએ છીએ. દૂધધારા ડેરીના 7 ડિરેક્ટરો પશુપાલકોએ માંગણી કરી હતી કે દૂધધારા ડેરીમાં હવે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને નવા સભ્યો ચૂંટાઈને આવે અને અરુણસિંહ રણાએ પણ રાતોરાત પોતાની પેનલો તૈયાર કરી દીધી. માઇક્રો એટીએમ મશીન દૂધનું પણ ઊભું કરવાની વાત જ રહી ગઈ છે. બોર્ડની બેઠકોમાં પણ ભાવફેર ચૂકવાયા નથી. સાધારણ સભામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આદિવાસી આયોગ મંડળીઓની પણ તપાસ રજિસ્ટ્રારોએ કરી છે અને ભૂતકાળમાં 86ની નોટિસ તથા તપાસના રિપોર્ટો તેમજ 76ની નોટિસો પણ તથા ફોજદારી રાહે પણ કાર્યવાહી કરી ડેરીને કરેલું નુકસાન રિકવર પણ તથા ચેરમેન પદ પરથી દૂર કરવા માટે પણ માંગણી થઈ હતી. આ તમામ પ્રયાસો થયા એટલું જ નહીં, ઘનશ્યામ પટેલ ઉપર ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં 10 કરોડની ફરિયાદ પેન્ડિંગ હોવાના તેમજ નામદાર હાઈકોર્ટમાં પણ 2 જજની બેન્ચમાં પણ પેન્ડિંગ કેસો હોય તેવા આક્ષેપ કરીને આખરે સહકારી મંડળીનું શુદ્ધિકરણ લાવવું છે તેવા હેતુથી જ આજે ભાજપની વિચારધારા સાથે અપક્ષ પેનલે દૂધધારા ડેરીમાં ઝંપલાવ્યું છે અને 15 ઉમેદવારો જીતવાના છે, જેમાં એક તો બિનહરીફ થઈ ગયા છે અને પ્રકાશ દેસાઈનો પણ અપક્ષ પેનલને સક્રિય ટેકો હોવાનું કહી સમર્થનમાં પણ હોવાનું તેમજ મહેશ વસાવે ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કર્યા હોવાનું પણ તેઓએ પત્રકાર પરિષદમાં કહ્યું છે. તો દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે અને તેઓએ કહ્યું હતું કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં જેની પાસે વધુ રૂપિયા હશે તે જીતશે, પરંતુ ભાજપની સામે ભાજપની પેનલ અપક્ષમાં ઉતરી છે અને દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉતારી છે, જે પક્ષ માટે ગંભીર છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં કઈ પેનલ રાજ કરશે તે આવતીકાલની ચૂંટણીમાં પ્રક્રિયા બાદ જ જાણી શકાશે. આવતીકાલે ચૂંટણીને મતદાન પ્રક્રિયા બાદ મતગણતરીમાં થશે અને પ્રકાશ દેસાઈ સામે પણ બિનહરીફ કર્યા છે તેની સામે સાંસદે પણ વાંધો ઉઠાવ્યો છે. જોકે દૂધધારા ડેરીની ચૂંટણીના ગણતરીના કલાકો જ બાકી છે, ત્યાં જ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. બહુ સરસ વાત કરી પત્રકાર મિત્રો. મેં હમણાં જ કીધું કે દવેઠા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે. એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે. એની દૂધ મંડળીમાં સવારે 150 લીટર આસપાસ આવે, સાંજે 150 લીટરની આસપાસ આવે. પશુપાલકોની વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે. કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, એ જ પ્રમાણેનું દૂધ છે. વર્ષના ડેટાની એવરેજ 300ની અંદર જાય પણ વધારે ના જાય. પછી તેનું ટેન્કર નાખવાનું કઈ છે, એમને ટેન્કરો હળદર અમે 4 મંડળી ઊભી કરી અને
ઘનશ્યામ પટેલને રાખવાનો છે, અરુણસિંહને નહીં. અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાઈને આવે, રજીસ્ટ્રેશન કરાવેલું છે. નિયમના આધારે અમારી ડેરી ચાલે જ. એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે, દૂધ અને પાણી કરી દે ભાઈ. પણ અમારી ઇન્કવાયરી એક મંડળીએ 10 કરોડનો કેસ કરેલો જ રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે. એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવાની કર્યા. મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે. એની પાસે રોજનું દૂધ આવતું હોય 3 લાખ લીટર દૂધ, એટલે એ તો વેચે જ ભાઈ. હું તો એના માટે ગરીબ જ છું, મારી પાસે કઈ મળે ના. એટલે તમે માનો છો કે ઇલેક્શનમાં પૈસાનો વ્યવહાર ચાલે? નહીં, હવે ઇલેક્શનમાં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે કાલે. રોટરી કોમ્યુનિટી કોર્પસ દ્વારા આયોજિત શેરી ગરબામાં સ્પર્ધાનું આયોજન શરૂ થઈ ચૂક્યું છે. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા આયોજિત શેરી ગરબા સ્પર્ધાનું આયોજન આજથી શરૂ થઈ ચૂક્યું છે. મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી ભરૂચમાં શેરી ગરબાની શરૂઆત આજથી શ્રવણ વિદ્યાધામ ખાતે થઈ હતી, જેમાં ભરૂચ અંકલેશ્વરથી લઈને 25 કૃતિઓ આવી હતી, જેમાં ભરૂચની કળા પ્રેમીએ પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. આરસીસી ભરૂચના પ્રમુખ જાહ્નવી દર્શન, સેક્રેટરી તથા જતીન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ચેરપર્સન સ્મિતા સોની તથા નીના દલવાડી નિર્ણાયક તરીકે સેવા આપી હતી. નમસ્કાર, આરસીસી પ્રમુખ જાહ્નવી દર્શન આપ સૌનું સ્વાગત કરું છું. આજે અમે દર વર્ષની જેમ શેરી ગરબાનું આ અમારું 5મું વર્ષ છે. છેલ્લા 4 વર્ષથી અમારો ટોક ઓફ ધ ટાઉન પ્રોજેક્ટ રહ્યો છે. આજે અમે પહેલી એન્ટ્રી અહીંયા શ્રવણ વિદ્યાલય ખાતે જે વિદ્યાર્થીનીઓએ તૈયાર કરી હતી એ નિહાળી, તે પ્રાચીન ગરબાની હતી. અત્યાર સુધી અમને કુલ 24 થી 25 એન્ટ્રીઓ મળી છે. એ અમારા આરસીસી પરિવાર માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટમાં છેલ્લા 4 વર્ષથી અમારા પ્રોજેક્ટ ચેરપર્સન સ્મિતાબેન સોની, પ્રોજેક્ટ ડાયરેક્ટર ધુમાલીબેન દેસાઈ, પ્રોજેક્ટ કો ચેરમેન નીનાબેન દલવાડી અને પ્રોજેક્ટ કો ડાયરેક્ટર જિજ્ઞાસાબેન સોનાવાલા ખૂબ જ મહેનત કરે છે આ પ્રોજેક્ટ પાછળ, અને છેલ્લા 4 વર્ષથી આરસીસીને એક સફળ પ્રોજેક્ટ આપ્યો છે. અને મારી આરસીસીની ટીમ આજે સહપરિવાર અહીં ઉપસ્થિત રહી છે, તો એ જણાવતા મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણીનો અનુભવ થાય છે. અમારા આ શેરી ગરબાના આ પ્રોજેક્ટ માટે અમને મધરકેર હોસ્પિટલના ડોક્ટર ફાલ્ગુનીબેન ઠક્કર અને ડોક્ટર ચિંતનભાઈ ઠક્કર તરફથી સારું એવું ડોનેશન મળ્યું છે. આ ઉપરાંત આરસીસીના મેમ્બરોએ પણ ખૂબ સારો ફાળો આપ્યો છે, તો તે બદલ હું પ્રમુખ તરીકે તે સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. દેરોલ ગામે ધાર્મિક સૌહાર્દ સાથે બાલાપીર દાદાના ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના દેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી, જે ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેઓના નાળા લગાવતા દાદાની શાનમાં નાથ શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા. આ જુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. ઉર્સ શરીફની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચઢાવીને કરવામાં આવી હતી. બાલાપીર દાદાના આ બીજા ઉર્સ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાયો જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો જોડાયા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. જે સૌથી પહેલાં બાલાપીર દાદાના પ્રસંગો નિમિત્તે જે કંઈ કાર્યો ધ્યાનમાં લઈ અને 2 વખતથી દિલાવરભાઈ મલેક જે આ કાર્યોને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આખા ગામને આમ દાવત આપી અને ગામના પાદરમાં એક બહુ મોટો ભવ્ય મેળો તરીકે પોતાના દિમાગથી જે આયોજન કરે છે, એમના માટે આખા ગામના હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. જય શ્રી રામ. ગામ દેરોલ. આજે આપણા દેરોલ ગામમાં બાલાપીર દાદાના ઉત્સવની ઉજવણી થઈ રહી છે. આજે બીજું વર્ષ છે આ. દર વર્ષે આ પરંપરા હવે ચાલુ રહેશે. અમારા ગામમાં દરેક ધર્મના દરેક છોકરાઓ બધા સાથે ભેગા મળીને ઉજવે છે. અહીંયા નવરાત્રિ પણ ઉજવાય છે,
દશેરાનો પણ ઉત્સવ થાય છે, ગણપતિનો પણ ઉત્સવ થાય છે, સાથે સાથે ઈદે ફિત્રનો એ પણ ઉજવાય છે, સર્કસ નીકળે છે અને બાલાપીર દાદાનો આ એ છે. એમાં સમગ્ર ગામ આજે અહીંયા પાટણ પડે ભેગું થયેલું છે. ગામમાં સમગ્ર ગામજનોને જમવાની પણ દાવત છે. દેરોળ ગામથી રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું. આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા બાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્સ નિમિત્તે આજે હિન્દુ મુસ્લિમ એમાં દેરોળ ગામમાં વસતા બહારથી વધારેલા મહેમાનો બધા જ એકજૂટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે. તે આનંદની વાત છે અને આ એક પરંપરા એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે. મનુષ્ય આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે, ધર્મોની અંદર, ભાષાની અંદર, પ્રાંતની અંદર. એવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે. દરેક ધર્મનું સન્માન કરીએ, દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને કુદરત એને બનાવેલો છે. અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે, એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ, એ જ આજનો સંદેશ હોઈ શકે. થેન્ક યુ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ તથા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સ્વચ્છોત્સવ સ્વચ્છતાઈ સેવા 2025નું શહેરી વિકાસ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આયોજન કરાયું છે. જ્યારે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ આયોજન કરાયું છે. આજના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા જેએસએસ ભરૂચના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા બંને કાર્યક્રમો માટે માહિતી પૂરી પાડી હતી અને આ પખવાડિયા દરમિયાન યોજાનારા કાર્યક્રમોની સફળતા માટે સહયોગી સંસ્થાઓ તથા તાલીમાર્થી ભાઈ બહેનોને આહવાન કર્યું હતું. અતિથિ વિશેષ પદેથી બોલતા કે રોહિત સાહેબે પણ સ્વચ્છતા સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને આ કાર્યક્રમોને સફળ બનાવવાનું કામ કર્યું હતું. ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર, દહેજ, ઝઘડિયા વગેરેમાં બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખી બીજેપીનું સંપર્ક અભિયાન માટે બેઠક યોજાઈ હતી. આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બિહારથી અંકલેશ્વર પધારેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના ભરૂચ જિલ્લાના અભિયાનમાં પ્રભારી ડોક્ટર ગણેશ પ્રસાદ સિંહે પણ સ્થાનિક બિહારી સમાજ સાથે બેઠક યોજી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને 17 સપ્ટેમ્બર 2025થી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિની 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર ગણેશ પ્રસાદે કહ્યું હતું કે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા બિહારી ભાઈ બહેનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી વખતે એનડીએ સરકારને મજબૂત બનાવવા માટે સમર્થનમાં મતદાન કરવું જોઈએ. આ પ્રસંગે ઉપસ્થિત સહ કન્વીનર રાજીવ રાય ઉર્ફે પપ્પુસિંહે કહ્યું હતું કે ગુજરાતમાં રહેલો બિહારી સમાજ સદાય રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહ્યો છે અને આગામી સમયમાં પણ સમાજ એકજૂથ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક બિહારી સમાજના પ્રતિનિધિઓ જોડાયા હતા. एक भारत श्रेष्ठ भारत संपर्क अभियान गुजरात भरूच का प्रभारी हूँ. हम लगातार पिछले 6 महीने से संपर्क अभियान चला रहे हैं. अभी जो प्रभावशाली व्यक्ति हैं उनसे संपर्क किया जा रहा है और विकसित भारत बनाने का जो मूल कंसेप्ट माननीय प्रधानमंत्री महोदय का है, उस विकसित भारत बनाने में बिहार की भूमिका तय करना है. बिहार के विकास में एक महत्वपूर्ण योगदान की आवश्यकता है और यहाँ जो गुजरात में हमारे बिहार के साथी काम कर रहे हैं उन तमाम बिहार के लोगों से आग्रह करने आए हैं संपर्क करके कि आप बिहार बनाने के लिए चलें और बिहार में मजबूत सरकार बनाइए. आप बिहार के मतदाता हैं, आपकी भूमिका बिहार के सरकार बनाने में रहे. प्रचंड बहुमत की बिहार में सरकार पुनः सरकार बने और विकसित बिहार बने. विकसित बिहार बनेगा तभी भारत विकसित हो सकता है. નેત્રંગ પોલીસે જવાહર બજારમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ જવાહર બજારમાં રહેતા કિરીટ પાટણવાડિયાના કેળાની વખાણની પાછળ આવેલા રેલવેની જગ્યામાં આવેલ
તૂટેલા મકાનમાં કેટલાક જુગારી રમી રહ્યા છે, જે બાતમીના આધારે દરોડા પાડતા અજય રાકેશ દોશી ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી, કિરીટભાઈ બાબરભાઈ નાથાભાઈ પાટણવાડિયા તથા ઉંમર વર્ષ 40 ધંધો વેપાર, ઇમરાન ઇકબાલ ઉમરભાદ મેમણ ઉંમર વર્ષ 33 તથા સુરેશ વિજય ખજલિયાભાઈ વસાવા તથા કાંતિભાઈ મગનભાઈ છોટુભાઈ પંચાલ સહિતનાઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ ઉપરથી અંદાજે 14,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની દૂધધારા ડેરી 151 કરોડના દેવામાં હોવાના આક્ષેપ સાથે સહકારી મંડળીના શુદ્ધિકરણ માટે અપક્ષ પેનલ ઉતરી હોવાના આક્ષેપ. અપક્ષ પેનલના અરુણસિંહ રણાએ પત્રકાર પરિષદ સંબોધી. ભરૂચ શહેર, અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા વગેરેના બિહાર ચૂંટણીને ધ્યાને રાખી બીજેપીનું સંપર્ક અભિયાન માટે બેઠક યોજાઈ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છોત્સવ તથા સ્વસ્થ નારી સશક્તિકરણને લઈને પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. I know you